બંદૂક હોય ને, બંદૂક પિસ્ટલ, એની ગોળી હોય ને, ગોળી, એ ગોળીને તમે બંદૂકમાંથી ગોળી કાઢો અને પછી એમને સામે કોઈક માણા ઊભું હોય ને જેની ઉપર તમને ખાર હોય, એને તમારા હાથેથી આમ ગોળી ફેંકવી, આમ જેટલું બળ હોય તમારે ફેંકજો, અસર થાય? બહુ બહુ નાનકડો ટોચો જેવું પડે, બાકી કાંઈ બહુ અસર થાય? ગમે એવા બળથી મારો અસર ન થાય. હવે એ જ ગોળીને વળી પાછી પિસ્તલમાં નાખો, કરતા નહીં. લાયસન્સ બાયસન્સ હોય તોય ન કરતા. હે હા, તો વળી તમે એ પિસ્તલમાં ગોળી નાખી અને પછી એનો ઉપયોગ કરો તો શું પરિણામ આવે? ગોળી એક હી હૈ, ગોળી એક જ હતી, પણ કયા સાધનથી એનો ઉપયોગ કરવામાં આવે એટલે પરિણામ જુદું થાય. એ મંત્ર દીક્ષા, એ મંત્ર જાપ આપણે પોતાની મેતે કરીએ ને, હાથેથી ફેંકેલો ફેર પડે, પણ કેટલો? અને કોઈ ગુરુ, કોઈ સમર્થ ગુરુ, કોઈ યોગ્ય ગુરુ, કોઈ સાચા ગુરુ પાસેથી જો મંત્ર દીક્ષા મેળવી હોય અને પછી એનો જો સાધક સાધના પથમાં આવી જાય અને એની સાધના કરે એટલે એ બંદૂકમાંથી છૂટેલી ગોળી જેવું કામ કરે.